રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તારીખ 11 અને 12ના રોજ વાઇબ્રન્ટ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાંથી ઉદ્યોગકારો અને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન 50થી વધુ વિવિધ સેક્ટરો પર સેમિનારો યોજાયા હતા અને 5492 જેટલા પ્રોજેક્ટ માટે આશરે 5,78,330 કરોડ રૂપિયાના MOU સાઇન કરવામાં આવ્યા છે, જેના પરિણામે આવનારા દિવસોમાં અંદાજે 6,26,253 જેટલી રોજગારીનું સર્જન થવાનું છે. આ કાર્યક્રમમાં સુચારુ આયોજન બદલ જિલ્લા કલેક્ટરે રાજકોટ શહેર પોલીસ તેમજ ગ્રામ્ય પોલીસનો ખાસ આભાર વ્યક્ત કર્યો. સાથે જ રાજ્ય સરકાર દ્વારા કુલ 16 થી 17 નવી GIDC અને એક મેડિકલ ડિવાઇસ પાર્કની પણ જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવાયું, જેનાથી હવે રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે. વાઇબ્રન્ટ સમિટમાં આખા સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી ઉદ્યોગકારો દ્વારા રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો છે અને આ 2 દિવસની કોન્ફરન્સ અને જે 15 તારીખ સુધી આપની એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે, એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે, વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ 50થી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ 5,492 જેવા પ્રોજેક્ટ્સનો 5,78,330 કરોડ જેવા MOU જે છે આ સાઇન થયા છે, એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ 6,26,253 જેવા એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં, એવી એમને અપેક્ષા છે. આ આયોજન ખૂબ સરસ રહ્યું.